નહીં ગ્રંથ માહી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યા, જ્ઞાન નહીં ભાષા ઠરી, નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાની માં કળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. નહીં ગ્રંથમાં અહીં જ્ઞાન ભાખ્યું, ગ્રંથમાં જ્ઞાન નથી. જ્ઞાન શું છે? જ્ઞાન એ આત્માનો ગુણ છે, અને ગુણ હંમેશા ગુણીમાં રહે. ગુણ એકલો ન રહે ક્યાંય. જ્ઞાન ગુણ કે દર્શન ગુણ કે ચારિત્ર ગુણ કે કોઈ પણ ગુણ છે તે હંમેશા ગુણીમાં રહે. તો જ્ઞાન એ ગુણ છે, ચેતન એવો આત્માનો ગુણ છે. તેનું અસ્તિત્વ હોવા પણ કોઈ ગ્રંથમાં નથી કે ભાઈ જ્ઞાન ગ્રંથમાં છે, કે કોઈ રહસ્યભૂત મંત્રમાં છે, કે કોઈ વિસ્તારવાળા તંત્રમાં છે, કે ભાષાના શબ્દોમાં છે, કે બીજી રીતે આત્માથી ભિન્ન સ્થળે ક્યાંય જ્ઞાન નથી. માત્ર જ્ઞાન તો જ્ઞાનીએ પોતાના આત્મ સ્વરૂપને જાણ્યું છે, તે આત્માનો અનુભવ કરે છે. જ્ઞાની તે આત્માનો અનુભવ એ જ જ્ઞાન છે. આત્મા જ્ઞાનનો ઘન પિંડ છે, જ્ઞાનમય જ છે આત્મા. ખરેખર જ્ઞાન દર્શને આત્માના ગુણ છે, આત્મામાં જ રહે છે. તો માટે આત્માનો અનુભવ જ્ઞાની કરે, જ્ઞાનીનો અનુભવ તે સાચું જ્ઞાન છે. માટે જ્ઞાન જ્ઞાનીમાં જ છે, બીજે ક્યાંય નથી. શાસ્ત્રમાં પણ જે ભાષા રૂપે જ્ઞાનનો સંકેત કર્યો છે તે પણ જ્ઞાનીએ જ પોતાના આત્માને અનુભવીને કર્યો છે. શાસ્ત્રો તો શું છે, ક્યાંથી આવ્યા? જ્ઞાનીના અનુભવની વાણી છે. તો અહીંયા કહ્યું કૃપાલદેવે, નહીં ગ્રંથમાં અહીં જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહીં કવિ ચાતુરી, કોઈ કવિની ચતુરાઈ નથી જ્ઞાન. નહીં મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યા, જ્ઞાન નહીં ભાષા ઠરી, કોઈ ભાષાના શબ્દોમાં જ્ઞાન નથી. નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, કોઈ બીજા ઠેકાણે પણ જ્ઞાન નથી કહ્યું. જ્ઞાન જ્ઞાની માં કળો, આત્માનો અનુભવ એ જ સાચું જ્ઞાન છે. અને એ જ્ઞાન જ્ઞાનીમાં છે, અને તે એમની જ્ઞાનીની આજ્ઞા ઉપાસવાથી તે મળી શકે છે, બીજું કોઈ રીતે નહીં મળે. જ્ઞાની પાસે જ્ઞાન છે, આપણે એ કયા પ્રમાણે આપણે કરીએ તો આપણામાં પણ જે અનંત જ્ઞાન રહેલું છે તે પ્રગટ થઈ શકે. પણ આપણે એ કયા પ્રમાણે નહીં કરીએ તો નહીં થાય. નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાની માં કળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. હવે ગાથા ત્રીજીમાં એ જે જ્ઞાનીને આત્માનો અનુભવ છે તે કેવી રીતે હોય તે ત્રીજી ગાથામાં જણાવે છે.